સમય વેળા બનાવે. હા બાપા, મારું કોમ નહીં ભાઈ. લેખ લખે વિધાતા, પણ હું માતા એવું કહું છું 2 મિનિટની વાત છે ને કહેવી પડશે. અમરતભાઈ, નગર શેઠનો એકનો એક છોકરો હતો ને ઘરે હાથ મેળવી હતા, ખાધે પીધે ખૂબ સુખી હતો અને બાપ હાજર નતો રાજુ. તે માન કીધું કે માં આટલું બધું કરવું શું, બટી કોક પુનઈનો રસ્તો કર. હારા વડલા નેસે ઓને પોણીની પરબ કરી. આવતા જાતા ને પોણી પાવા માંડ્યો. એમાં 2 મહેમાન રોજ પોણી પીવા આવે. એક દાડો ઓને ટાઈમ લઈને કીધું તમે 100 કુણ ચો જોશો ને ચો આવો છો, કે નહીં કેવું લે રહેવા દે, કે ના કહો તો કે કાલ કેશો. કાલે રહી જ્યા. બીજા દાડે આયા કે કોણ છો, કે તું બીઈ જઈશ કે ન બીવું. તાર કે અમે ભગવાનના એમ છે, આ મોણસના જીવ લેવા જ ને ઈ છે. તે અહીંથી નીકળે છે તારી ઠંડી પરબ ભાળીને પોણી પીને જશે. પેલા તરત હાથ જોડ્યા કે મારું મોત ચાર છે ના કે પૈસા બાબુ ના કેવરાય, કે તમે ન કહો તો તમારી મારી ભાઈબંધી લાગે. તો કે કાલ વાત ભગવાનને જઈને પૂછ્યું કે ઓનું મોત કે પૈણે અને એની પહેલી રાતે એની પત્નીને મળવા જતો હોય અને હાથમાં મોલના સીડીના પગથિયા સડે ને અહીંયા તારે જ હાફ બનીને કડવાનું છે ને ઈ દાડે મોત છે. જેવું આવ્યું. બીજા દાડે યમરાજના દૂત આવ્યા. એમાં એક દૂત રોવા માંડ્યો કે તમે ચમ રોવો છો, કે તમે પૈણી ના આવો ઈ દાડે મારે જ તમને કડવાનું છે ને તમારે મરવાનું. તારું આટલું પોણી પીધેલું પૈસા શું થાય ભાઈ? અમારે તને કડવાનું છે અને તારો જીવ લેવાનો. એટલે હું માતા છું, હું સંધુની ગોડી છું. પછી ભાઈ ઓને નગર શેઠના છોકરે કીધું તાત્કાલિક વિવાહ કરો. વિવાહ કર્યા અને હાથમાં મોલે ઓભળજો હું માતા ચો વર રાખું છું. પેલી બાઈ બેઠી હતી નાર્યો ખડક 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 મળવા જતો હતો અને અમૃત વાતે હાથમાં મોલે પેલો યમદૂત આવીને બેઠો અને કહેવા માંડ્યો કે ભાઈ 2-5 મિનિટ વાત કર. કે ચમ તારું પોણી ખૂબ પીધું છે અને મારે તને કડવાનું છે. એવો ડહ માર્યો ને તે એકી ડહે તને મારી નાખ્યું. પણ વાતો કર ઘડીક. આ તારું પૈણાની પહેલી રાતે મોત છે ને મારે કડવાનું છે, મને આજ રહેવરાતું નહીં. પેલો કે તમે તાર તમારું કોમ કરો. આ વાત ઊભી પેલાની વહુ ઓભળે, પેલી દીકરી ઓભળે અને ઓભળી જઈને દડ અમૃતભાઈ રોવા માંડી. અરે રે મારા આટલા 32 ભાતના ભોજન ખાશે કોણ? જઈને અંદર જઈને રોવા માંડી. ત્યાં બાજુમાં એક ગરીબ સાપરામ રહેતી બઈ, એના ઘેર ડિલિવરીનો પ્રસંગ થયો ને બાળકનો જન્મ થયો અને 3 મહિનાની ભૂસી બઈ અને પેલા એના આદમીને કહેવા માંડી ચોકથી મુવા ખાવાનું લાય ખાવા લાય મારા કાળજે રહેવાતું નહીં, ખાવા લાય. તે આર્યો ભાઈ શેરીએ પાયસન ભીખ માગવા માંડ્યો. કોઈ ખાવાનું હાલો. આ બુન વાપરીજી અને ટવકો પાડ્યો બારી અને કીધું એ ભાઈ ખોળો લોબો કર્યા 32 ભાતના ભોજન તું ખા, હવે મારે કોમનો નથી. પેલા ધ્યાન દઈને 32 ભાતના ભોજન રાજુ નાશે અને ભોજન નાસી અને પેલી બહેન જઈને હાલે ને પેલી બઈએ 2 કોળિયા કાઢા ને તરત બોલી કે મારું પેટ ઠાર્યું છે ને એનો સુલ્લો અમર રહેજો. ભાઈ મારા નાથને લાજ રાખવી અને ભગવાનના સોપડે ઓનો ઓહો વરસ લખાઈ ગયા. પછી પેલો યમદૂત પૈસા પસાર ઠંકો મારે તોય મરે નહીં, મરતો નહીં. યમદૂત ભગવાન પાસે જો શું થયું કે ભાઈ મેં તો એનો આજનો દાડો લસ્યો તો પણ ઓને કોક આંદોલન કરી નાખ્યું છે, કોઈક ભૂષણ ભોજન ખવડાવ્યું છે તો 100 વરસ લખાઈ જશે. એટલે હું માથા વગરની માતા કહું છું. મને પછી લાગશો કે નહીં લાગો મોની લઈશ, પણ કોઈક ભૂષાનું પેટ ભરજો ઓર ન રાખું મારું ન